મિત્રો કેમ છો? સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે દિયાબત્તી કરી નાહી ધોઈને નવરા થઈ ગયા છે અને હવે આપણે બનાવવાના છે નાસ્તા પાણી. તો મમ્મી દિયાબત્તી કરવા બેસે છે અને ધાર્મિક ભાગાસી પર આટો મારવા ગયા છે. તો એ આવે ને ત્યાં આપણે નાસ્તા પાણીની તૈયારી કરી નાખીએ. હું મમ્મી નવરા થઈને બેસી ગયા તો મેં કીધું પિસ્તા પડ્યા હતા. મમ્મીને મેં કીધું થોડુંક પિસ્તા ખાવ, મેં મજા આવે થોડુંક નમકીન હોય એટલું. અને આજે મમ્મી પાસે વાટું શીખવાની છે. મમ્મી વાટું શીખો છે દૂધ લેતી તો મમ્મી નવરા બેઠા છે. મેં કીધું મને વાઈટું નથી આવડતું. મેં હાલો આપણે મમ્મી પાસે વાઈટું શીખી લઈએ. મમ્મી આવ્યા છે તો મને કાંઈ આવડે ને, મારા હાવ હતા ત્યારે હું કાંઈ શીખી નહીં ને. હવે આ વખતે મમ્મી આવે છે ને તો મેં મમ્મીને કીધું મારે વાઈટું શીખીશ. તો હાલો આપણે વાઈટું શીખી લઈએ આજ મમ્મી પાસે. આજે ઘણા ખરા કામ મમ્મી પાસે શીખવાનું છે. મમ્મી ઘણા ખરા કામ મને એવા છે જે નથી આવડતા. મતલબ મારા સાસુ પાસે શીખી નહોતી હોય એટલે એમ થાય કે ભાઈ હાવું કરે છે ને તો આપણે શું શીખવું એમ. પણ હવે તો સાસુ ન હોય એટલે એમ થાય કે હતા ત્યારે શીખી લીધું તો સારું. તને હું તો બધાને એમ કહું કે ભાઈ સાસુ હોય ને ત્યાં સુધીમાં આપણે જે કામ ન આવડતા ને બધા શીખી જ લેવા જોઈએ. પછી ખાલી ખોટું આપણે ન આવડે ને પછી આપણે બીજાને કેવું પડે કે તમે આ કામ કરી દો એમ. તો આપણે ખુદ શીખી લીધું હોય ને તો આપણે કોઈને કેવું ન પડે ભાઈ કરી દે, પછી કોઈ કરી દે કે ન કરી દે એવું થાય. એટલે મારે તો જો એમ જ થયું કે મમ્મી હતા ને ત્યારે કંઈ શીખી નહીં, મમ્મી કરી નાખે છે આપણે શું કરવું એમ. તો હવે આજ મારા મમ્મી આવ્યા છે તો મારે અમુક કામ શીખવાના છે તો આપણે મમ્મી પાસે શીખી લઈએ. રૂમ એવું લઈએ શું કરવાનું. હા કેવી રીતે બનાવવાનું? રૂ લેવાનો, આમ ફાવે તો આમ અને આમ ફાવે તો આમ રાખવાનું. તેમ કરી જ્યાં વાળી દેવાનું, પછી તેમ કરવાનું, પછી આંગળી દૂધ વાળી દેવાનું, પછી આમ કરી આમ વળ ચડાવવાનું, પછી પાછા દૂધ હોય શેડ કરવાથી નહીં કરી દેવાનું, રીતે વળ ચડાવવાનું. દારૂ એક કરું. પેલા રૂ લીધું, પછી આમ વાળી દેવાનું, પછી આ બાજુ વાળી દેવાનું, પછી આમ વાળ્યું, શ્યામ શ્યામ દૂધ માંગળી દો, થોડુંક રૂ લઈને પછી લાંબી શેડ કરી. તમારી જેવી નહીં થઈ? એક બે બગડે પછી થઈ જાય એટલી. થોડું બગડે એ થોડું લાંબી લે રૂમાં અમે એમ બોલ ચલો એટલે થઈ ગઈ. થોડુંક રૂ લઈ ગઈ શેડ હેઠી કરવાનું. આમ પડી જવાનું, આમ શેડ કરવાની. આમ પડી જાય છે. આમ કરી આમ કરી આમ કરી આમ કરી દબાય એટલે થઈ ગઈ, આવડી ગઈ. જો કેવી વેટ બનાવી જો. તો તમારે બેન એવી ન થઈ ને પછી આવડવા મળે. હાલા બે આપણે વાઈટ આવડી ગઈ થોડીક થોડીક. બીજી હજી એક બનાવો, હજી એક બનાવો તો એટલે ખબર પડે. આમ કરી આમ વાળવાનું, પછી આમ વાળવાનું, પછી આમ શેડ પકડી પછી આમ કરવાનું, પછી આમ થોડી શેડ કરવાની, પછી રૂ લેવાનું પાછું, પછી આમ શેડ આમ કરીએ પછી આમ વળસડાવવાનું. દવાય થઈ ગઈ. પછી આમ દબાય દબાય બે જાય બહાર. એટલે થઈ ગઈ જો, આવડી ગઈ. કામ કરીને નવરી થઈ ગઈ. ઘડીક વાર મમ્મી પાસે વાઈટું શીખી, થોડીક વાર વાઈટું બનાવી અને હવે આપણે રસોઈનો સમય થઈ ગયો તો આપણે રસોઈ બનાવી. તો જો રસોઈમાં આપણે આજે મટર પનીરનું શાક બનાવું. થોડાક વટાણા પડ્યા છે અને મમ્મી ટમેટા લાવ્યા છે દેશમાં સરસ મજાના, અને થોડુંક પનીર પડ્યું છે. તમે આપણે મટર પનીરની સબ્જી બનાવી અને મમ્મીને જો અહીં બેસાડી દે છે મારી રસોડામાં વાતો કરવા. મેં કીધું એકલા એકલા મજા ન હોય કામ મમ્મી. તો મેં મારા પાસે બેહો ને તો મેં કીધું હું વાતો કરતી જાઉં ને મેં કીધું કામ કરતી જાવ. એમાં એવું થાય મમ્મી અત્યારે એકલા છે ને છોકરા પાસે રમવા આવી ગયા, ઓમ ભાઈ વાંચવા બેસી ગયા. તો મમ્મી એકલા રૂમમાં બેઠા બેઠા શું કરે? મમ્મીને મેં કીધું તમે કિચનમાં બેહો મેં કીધું. તો મેં હું રસોઈ બનાવું ને આપણે વાતચીત કરતા જાય. મમ્મીને બેહાડ દે બાજુમાં. તો ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ. મટર પનીરની સબ્જી બનાવશું ને પરોઠા બનાવશું. મમ્મીને પરોઠા ખાવાશે, પરોઠા નકર પછી રોટલી બનાવશું. મમ્મી પરોઠા ખાવાશ કે રોટલી ખાવીશ? બે હાલશે. તો કાંઈ નહીં, ચાલો આપણે પરોઠા બનાવી નાખશું. પંજાબી સબ્જી હોય તો એને પરોઠા ખાવાની મજા આવે. અને અત્યારે એમાંય શિયાળાની ઋતુ છે એટલે પરોઠા મજા આવશે. તો ચાલો હવે આપણે રસોઈ કરી નાખીએ. અડધા પરોઠા બાકી રાખી આવીશ. તમે પેલા જમા આપી દો, તમે ધાર્મિક ને હું પછી પરોઠા બનાવતી જાવ ને તમે બધા જમવા બેજો. તમે લઈ લીધું ધાર્મિક ગવડી એમથી થાળી લીધી. હાલો બધા જમવા જો. આપણે સરસ મજાનું મટર પનીરની સબ્જી બનાવી છે. મટન પનીર નહીં મટર મટર બોલી મટર જમવા બેજા ને. અને હારે છાશ છે. ધાર્મિક ભાઈ સલાડ સુધારો છે. હાલો ભાઈ જમવા બેજો.
અને હાલો બધા જમવા. આજે મારી મમ્મી આવ્યા છે, મમ્મી માટે સ્પેશિયલ મટર પનીરની સબ્જી બનાવી, પંજાબી સબ્જી બનાવો મમ્મી માટે કા. હા મમ્મી વરે આ એક વાર આવ્યા, વર્ષે આવ્યા કા. ગયા ગઈ દિવાળી આવ્યા હતા, દિવાળી પછી અત્યારે આવ્યા. મમ્મી માટે સ્પેશિયલ સબ્જી બનાવું. સારું, હજી મારી દીકરી બી જઈ ગઈ છે, તો ચાલો હવે તૈયાર થઈને પછી નાસ્તા પાણી કરી લઈને જો કપડાનો ઢગલો એ કરી દીધો હશે. હજી અડધા કપડાં લીધા છે ને અડધા લેવાનું બાકી છે, પછી કપડાને હું મૂકેલ છું નાસ્તા પાણી કરી. હે મૂક્યો? હા એ તેલ છે, તો મમ્મી તો તૈયાર માંડ્યા થવા. તો ચાલો આપણે હવે તૈયાર થઈ જઈએ. આપણે નાસ્તા પાણી કરીને આવી ગયા છે. ધાર્મિકભાઈને બોલાવે, ધાર્મિકભાઈ જો એના દોસ્તાર સાથે બધા સાથે અહીંયા પતંગ ચગાવે છે, અને ધાર્મિકના દોસ્તાર બધા આવ્યા છે. અને જેમ ઉત્તરાયણ નજીક આવતી જાય એમ બધા અગાસી પર થોડાક વધારે રહે. બહાર જાવ છે, ધાર્મિકને બોલાવવા ગઈ હતી અગાસી પર, ત્યાંથી આવી ગઈ અને હવે આપણે તૈયાર થઈ જશું ને. મમ્મી જો સરસ મજાના તૈયાર થઈને બેસી ગયા કા મમ્મી. તો આપણે મેરેજમાં જવા માટે તૈયાર થઈ ગયા છે ને મમ્મી પણ તૈયાર થઈ ગયા છે, અને સાથે જો સ્વેટર ને એવું પણ બધું લઈ લીધું છે. અને મેહુલને ધાર્મિકભાઈ નીચે વહી ગયા, તો ચાલો આપણે પણ હવે નીકળીએ. આપણે જો તૈયાર થઈ કરીને ગાડીમાં બેસી ગયા છે ને આમાં ધાર્મિકભાઈ અને મમ્મી પણ પાછળ બેસી ગયા છે. જો મમ્મી પહેલી વાર સુરત આવ્યા પછી ગાડીમાં બેઠા કા મમ્મી. અને મેહુલ પણ ગાડી ચલાવે છે ને જો આપણે બહાર નીકળી ગયા સોસાયટીને. ને અહીંયા જો હજી મેટ્રોનું કામ અમારે ચાલે છે. પહોંચી ગયા છે અત્યારે મેરેજમાં. તમે જોઈ શકો છો મેરેજમાં બધા આપણે જઈએ છીએ અંદર, અને ટ્રાફિક પણ થઈ ગયું છે, અને આપણે થોડુંક લેટ થઈ ગયું છે એવું થયું છે. અને મારે તો બેન અમારા નૈના બેન મળી ગયા. જો સીતારામ કેમ છે? અમારા ભાણિયાભાઈ છે, જો અને એની ભાણકી છે. આ છે મારા કાકાની છોકરી નૈના બેન, અને એમનો ભાણિયો છે. કેમ સીતારામ તો કર માસીને સીતારામ. જો અમારા કશ્યપભાઈ મળી ગયા છે ધાર્મિકભાઈને, અને કશ્યપભાઈના મામા છે મિલનભાઈ કા, અને મારા વિનયભાઈના છોકરા. શું કરે છે તમારા મમ્મીની બધા? વિનયભાઈની બધા આવ્યા છે. તો હારો આપણે જઈએ અંદર. સીતારામ. બધા લઈ લો. આવી ગયા બધા વિડીયો આવી જાય. જેની બેન આવે, જેની બેન અમારા જેની બેન આવી ગયા છે, અને અહીંયાના મમ્મી ને બા ને બધા આવી ગયા છે. જો બધા, અને અહીંયા જો અત્યારે રાજસ્થાન વૈષ્ણવ સમાજના બહેનો આપણે હંમેશા દરેક કાર્યક્રમ ગુજરાતમાં જેમ રામાનંદી તરીકે ઓળખાતા હોઈએ છીએ.
રેખાબેન ગૌતમભાઈ ઢીલાવત અને ચેતનાબેન રાકેશભાઈ ઢીલાવત સ્ટેજ પર હાજર છે પર આવે સીતારામ કેમ છે? કરેલ છે પ્રમુખ કરશે એવું લાગી રહ્યું છે કે આટલા બધા રામા નદી તો આશીર્વાદ બની જાય અને આ આશીર્વાદ આવતા સમૂહ લગ્ન માટે આપણને ખૂબ જ ફળદાયી રહે એ માટે આપ મેરેજમાં ગયા હતા ત્યાંથી અત્યારે આપણે પહોંચી ગયા છે ઘરે ને સાથે જો અમારા જેની બેન ને બા ને ભાર્ગવભાઈ ને બધા પણ સાથે આવી ગયા છે અને હજી અત્યારે જ આપણે ઘરે પહોંચ્યા અને અત્યારે થઈ ગયા છે 10 તો બસ આ તો અત્યારે આપણે મેરેજમાં જ તે હતા પછી ક્યાંક જવું હતું પણ ક્યાંય મેલ ન આવ્યો તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત